નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। કડી અને વિસાવદરની બેઠક માટે ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે। કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપમાં માહોલ ગરમાયો છે। ત્રિપાંખિયા જંગ વચ્ચે સૌથી અઘરી પરીક્ષા એ કોંગ્રેસની છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વિસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી। તેથી કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવારની શોધમાં છે। ટૂંકમાં ત્રણેય પક્ષો પાટીદારને ઉમેદવાર બનાવી શકે છે। વિસાવદરમાં આપ દ્વારા ગોપાલ ઇટાલિયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે, ત્યારે ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને આ બેઠકના પ્રભારી બનાવી માસ્ટર સ્ટ્રોક કર્યો છે। એવું જાણવા મળ્યું છે કે વિસાવદરના કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે। એવામાં ભાજપ પણ આપમાંથી રાજીનામું આપનારા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ચૂંટણી મેદાને ઉતારે તેવી શક્યતા છે। ત્યારે પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ અને રાજકીય માહોલ ગરમાયો છે। એવામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, પણ તેમણે ના પાડી દીધી છે। હવે તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી અપાઈ છે। પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હી દરબારમાં રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। તેમજ રાજકીય ચર્ચામાં કહેવાઈ રહ્યું છે કે જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસની હાર ભાળી કે કોઈ બીજું રહસ્ય છે, તે સમય આવે ખબર પડશે। ભાજપમાંથી હાલમાં નરેશ કનોડિયાના દીકરા હેતુ કનોડિયાનું નામ ચાલી રહ્યું છે, પણ ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવા માટે ફેમસ છે। સૌથી મોટી બાબત એ પણ છે કે આપમાંથી સુદાનની પણ તાકાત મપાઈ જશે। વિસાવદર એ આપના ઉમેદવારે જીતેલી બેઠક છે। કડી વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું ગત ફેબ્રુઆરી 2025માં અવસાન થયું હતું, ત્યારથી આ બેઠક ખાલી પડી છે। કડી બેઠકને ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે। જો કે આ વખતે કેવું પરિણામ આવશે તે તો મતદાન પછી જ ખબર પડશે।